વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક ઇસ્લામ ઈશ્વર પ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પૈગંબરો, રસૂલો, નબીઓ, અવતારો અને દૂતોને પૃથ્વી ઉપરની દરેક માનવ વસાહતમાં મોકલ્યા હતા. આ દૂતો સૃષ્ટિના સર્જક અને પાલનહાર એવા ઈશ્વરનો તેના સર્વગુણો તથા શક્તિનો પરિચય કરાવતા હતા. આ દૂતો માનવીને સમજાવીને તેને જરૂરત પડે તો ડરાવીને પણ ઈશ્વર તથા સત્કાર્યો તરફ આકર્ષતા હતા. ઇસ્લામનો આધાર 5 મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે: ઈમાન, નમાઝ, રોજો, જકાત અને હજ. હાલ ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. લોકો અલ્લાહની ઇબાદત બંદગી કરી અલ્લાહને રાજી કરવાની કોશિશ કરી રહ્યા છે, જેમાં નાના બાળકો પણ રોજો રાખી અલ્લાહની બંદગી કરતા હોય છે. અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ વિસ્તારમાં સલીમ ખલીફાના 7 વર્ષના પુત્ર મોહમ્મદ તૈયબે પણ પોતાની જિંદગીનો પ્રથમ રોજો રાખી અલ્લાહને રાજી કરવાની કોશિશ કરી હતી.